સાબરકાંઠા જિલ્લાના અંબાજી એટલે કે ખેડબ્રહ્મા મહિષાસુરના વધ માટે માં અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું। અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયા હતા અને ગબ્બરને પોતાનું નિવાસસ્થાન બનાવેલ છે। ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અને અનેક કિલોમીટર પદયાત્રા કરી નાના અંબાજી આવી રહ્યા છે। અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પ્રયાણ કરે છે તો અહીં ધ્વજા ચડાવવાનો અનેરો મહિમા। સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। હજારો સંઘો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે। માં જગતજનીના પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયું દબાય તેટલી સંખ્યામાં ભક્તજનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યા છે। એક લોકવાયકા પ્રમાણે આ જગ્યાએ માતાજીએ વધ કરેલા મહિષાસુરના ત્રાસથી લોકોને બચવા માટે અહીંથી માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બનાવેલું છે અને અહીં બાદમાં જ માતાજીની જ્યોત લઈ જવાયેલી ગબ્બરમાં એવી પણ લોક માનતા છે। અહીં ભાદરવી પૂનમના 10 દિવસ અગાઉથી જ ભક્તોના સંઘો આવવાના શરૂ થઈ જાય છે। માત્ર ગુજરાત નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પણ મોટી સંખ્યામાં અહીં પદયાત્રા કરતા આવે છે અને એક માન્યતા મુજબ મોટા અંબાજી જતા પહેલા અહીં દર્શન અચૂક કરવા પડે છે, નહીં તો માતાજીની માનતા અધૂરી જ રહે છે। વળી અહીં ખેડબ્રહ્મામાં ધજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે। હજારોની સંખ્યામાં લોકો અહીં ધ્વજા ચડાવતા હોય છે તો કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે વહીવટી તંત્રએ પણ પૂરતી તકેદારી રાખી છે। ખાસ અહીં ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે, જેથી ભક્તો મંદિર પ્રદક્ષિણા કરી જય અંબેના નાદ સાથે ધજા ચડાવતા હોય છે। જે કેસરી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જય અંબે। હું ખેડબ્રહ્મા અંબાજી માતાજી ટ્રસ્ટ તરફથી મેનેજર દિલીપસિંહ બોલું છું। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શણગારેલા રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જય અંબેના નાદ સાથે ગામડાઓથી લોકો નીકળે છે અને પહેલી ધજા ખેડબ્રહ્મા અંબિકા માતાજીમાં ચડાવીને પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચડાવવા માટે જાય છે। લોકો પૂરી શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે અને એમની મનોકામના માતાજી પૂરી કરે છે। અત્યાર સુધી 3 લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો છે અને સંઘ લઈને લોકો અહીંયા આવે છે। પૂરી શ્રદ્ધાથી માતાજીને નમસ્કાર કરીને અહીંયાથી અંબાજી તરફ જવાના રવાના થાય છે। અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી અહીંયા યાત્રાળુઓ માટે પૂરી સુવિધા કરવામાં આવી છે। એમની સુરક્ષા અને સલામતી માટે પણ પૂરી સગવડ છે। એમના માટે પૂરી શૌચાલય, રહેવા માટે રૂમો અને ધર્મશાળાની વ્યવસ્થા છે અને એમને જમવા બનાવવા માટે પણ ધર્મશાળાની વ્યવસ્થા છે। હા, એટલે એ વાત સાચી છે। જે મોટા અંબાજી દર્શન કરે એ અહીંયા ખેડબ્રહ્મા અંબાજી માતાજીના દર્શન કરે તો એમના દર્શન ફરતા હોય છે અને એમની મનોકામના પૂરી થતી હોય છે। અમે દર વર્ષથી આવીએ છીએ, છેલ્લા 15 વર્ષથી ખેડબ્રહ્મા દર્શન કરવા પહેલાંના ફેમિલી સાથે 11 વર્ષથી ચાલતા આવ્યા। बोलो अम्बे मात की जय। हम सभी पदयात्री राजस्थान डूंगरपुर ज़िले के किशनपुरा गांव से यहाँ पर आते रहे और हमारे पूर्वज भी वर्षों से यहाँ आते रहे हैं। ये परंपरा युगों से चल रही है, जिसको आने वाली पीढ़ियाँ भी निभाते आ रही है और हम यहाँ लगभग 11 तारीख से लगातार पद यात्रा में निकले हुए हैं और हर भादरवी पूनम को हम माताजी अंबाजी के दर्शन हम करते हैं। माताजी से हम प्रार्थना करते हैं कि सभी को सुख समृद्धि दे, शांति दे। और हम यहाँ पर बड़ी माताजी अंबे माताजी के वहाँ पर 51 फीट की ध्वजा हम इस बार चढ़ाने वाले हैं। यहाँ खेड़ब्रह्मा जी में भी हमने माताजी को ध्वजा चढ़ाई है। हम माताजी से प्रार्थना करते हैं कि सबके लिए कल्याणकारी बने और सबको आशीर्वाद दे, सबको सुख समृद्धि प्रदान करे। बोलो श्री अंबे। અમે દર વર્ષે ચોરીવાડથી નીકળી પગપાળા અંબાજી આવીએ છીએ। અહીંયા માતાજીના દર્શન કરી અને પછી અમે અહીંયાથી મોટા અંબાજી રવાના થઈએ છીએ। માતાજીના દર્શન કરીએ અને અમે અમારા ઘરે પરત જઈએ છીએ। માતાજી અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે, એટલે અમે શ્રદ્ધાપૂર્વક માતાજી પાસે દર વર્ષે દર્શન કરવા માટે અમે આવીએ છીએ। ઘરેથી અમે બધા પગપાળા આવીએ છીએ પરિવાર સહિત। કલ્પના પટેલ।